રિચાર્જ પૂરું થઈ જાય એટલે બધાને એક ચિંતા હોય કે હવે તો આપણું સિમ કાર્ડ બંધ થઈ જશે, પરંતુ હવે તમારે આ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ટેલિકોમ નિયામક ટ્રોય દ્વારા નવા નિયમોમાં ફેરફાર કરાયા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સિમ કાર્ડ માટે ટ્રાયના નવા નિયમો આવી ગયા છે। ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। ટ્રાય દ્વારા વોઇસ કોલ અને SMS માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે। હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ SMS પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે, જેથી મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે। ટેલિકોમ નિયામકના નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારના મોબાઈલ યુઝર્સને ફાયદો થવાનો છે। ટ્રાયે સ્પેશિયલ ટેરિફ વાઉચર અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે। રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ 90 દિવસ બંધ નહીં થાય અને 365 દિવસ બાદ બંધ થશે। ટેલિકોમ કંપનીઓ માટે 10 રૂપિયાનું ટોપઅપ રાખવું આવશ્યક બનાવ્યું છે। આ નવા નિયમ હેઠળ રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન, આઈડિયા અને સહિત ઘણી એવી ટેલિકોમ કંપનીઓ છે જે હવે ઓછામાં ઓછું 10 રૂપિયાનું ટોપ રિચાર્જ રાખવું પડશે। વાઉચર માટે કલર કોડિંગ પણ નાબૂદ કરી દીધી છે। ટ્રાય દ્વારા 26 જુલાઈ 2024 રોજ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોડક્શન રેગ્યુલેશન 2012 વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યા છે, જેમાં હિતધારકો પાસેથી સૂચનાઓ મંગાવ્યા હતા। તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી, વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા મુદ્દાઓ સામેલ હતા। ત્યારબાદ 21 ઓક્ટોબરે કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઈ અને ટ્રાય દ્વારા ટેલિકોમ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।